તો સુરતમાં ખાડી પૂરને લઈને તંત્ર એક્શનમાં છે। 180 કિલોમીટર ખાડીનો ડ્રોન સર્વે પૂરો થયો છે। વરાછાની ખાડીનું પાણી ફ્લડ ગેટથી તાપીમાં ઠલવાશે। અલથાણ બ્રિજની ખાડી પહોળી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બાયોડાયવર્સિટી પાર્કમાં 300 એકર જમીનનો ઉપયોગ થશે। બુઢિયા અને જીયાવ વિસ્તારમાં પણ સર્વેની કામગીરી શરૂ થઈ છે। એજન્સીને દર અઠવાડિયે રિપોર્ટ સમિતિને રજૂ કરવાની સૂચના આપવામાં આવી। સુરતની ખાડી કે જેના કારણે સુરતમાં દર વખતે થોડો વરસાદ વરસે અને આ ખાડી ઓવરફ્લો થાય એટલે આસપાસના વિસ્તારો છે સ્વાભાવિક છે તે લોકોને સતત પરેશાની થતી હતી અને આ વખતે આ ખાડી પૂરનું નિવારણ લાવવા માટે ડ્રોનથી આ સર્વે છે એ પૂરો કરી દેવામાં આવ્યો છે। ખાડી પૂરને લઈને તંત્ર એક્શન મોડમાં છે। દર અઠવાડિયે રિપોર્ટ સમિતિને રજૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે। 188માંથી 180 કિલોમીટર ખાડીનો ડ્રોન સર્વે પૂરો થયો છે। સંવાદદાતા ચેતન અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, ખાડી પૂરથી લોકો પરેશાન હતા અને હવે આ જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે। એક સર્વે પૂરો થયો છે, શું વિગતો ને ક્યાં સુધી આ કામગીરી ચાલશે? જી બિલકુલથી ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાંથી 5 જેટલી જે ખાડીઓ છે તે પસાર થતી હોય છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને સુરતમાં પણ ભારે વરસાદ હતો, જેને કારણે સુરતમાં 25 દિવસની અંદર 3 વખત ખાડી પૂરની પરિસ્થિતિનું સર્જન થયું હતું, જેને કારણે લોકોએ કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે સહન કરવાનો વારો આવ્યો હતો। જેને લઈને હવે જે ખાડી પૂરને લઈ તંત્ર જે છે તે એક્શન મોડમાં આવી ગયો છે। 188માંથી 180 કિલોમીટરની જે ખાડીનો જે લીડાર ડ્રોન સર્વે છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ ખાડી પૂર નિવારવા માટે વરાછાની ખાડીનો જે પાણી ફ્લડ ગેટથી તાપી નદીમાં ઠાલવવા માટેનો જે વિકલ્પ છે તે પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ અલથાણ બ્રિજની ડાઉનસ્ટ્રીમમાં ખાડી પહોળી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત અત્યાર સુધી જે બાયોડાયવર્સિટી પાર્ક લોકો માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલ તેનો ઉપયોગ નથી, જેને કારણે 300 એકર જમીનનો જે ઉપયોગ છે તે પણ તેમાં કરવામાં આવશે। 5 નોન ટીપી વિસ્તારો પૈકી બુઢિયા અને જીયાવ વિસ્તારમાં પણ સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। દર અઠવાડિયે જે એજન્સી છે તે ખાડીને લઈને કેટલું પ્રગતિમાં કામ થયું છે તે અંગે રિપોર્ટ જે છે તે કમિટીને સોંપશે। જી બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ।